કેમ છો મિત્રો? મજામાં? હવે તે જુઓ, અત્યારે હાલ એક સરસ કામ થઈ રહ્યું છે દરેક સમાજમાં કે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવા માટે પુષ્કળ પ્રમાણે અને પુષ્કળ પ્રમાણમાં શિક્ષણ મહત્વ આપવા મળ્યા છે ને દાતાઓ છે ને દાનવીરો ખુલ્લા હાથે દાન કરે છે, મોટા મોટા સંકુલો ને બધું ઊભું થાય છે. હવે તમે જુઓ તો જે દાતાઓ ખરા એ તો પૈસા આલીને જવાના જ છે કે ભાઈ ચલો હાડો અમારું કામ પૂરું થઈ ગયું છે, પણ જે વહીવટ કરતા છે ને એ વહીવટ કરતાની એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે સંકુલ સારું ચલાવવું હોય ને ભાઈ, કોઈ પણ સંસ્થાની વાત છે, કોઈ એક સમાજની વાત નહીં, દરેક સમાજની વાત છે. તો એમાં તમે જે વહીવટ કરતા ખરા એમાં જે પટાવાથી મોડીને તે શેક ઉપર જે ટોચનો જે મોટો જે મતલબ જે તમારી ફેકલ્ટી ખરી ને જે શિક્ષકો હાથે જે બધી ભરતી કરતા હોય ને એમાં તમારે એકદમ પારદર્શિતા રાખવાની હોય. એમાં મારા ભોણિયાને લેજો ને પેલા ભાઈનો ભોણિયો અને મારા માસીનો છોકરો થાય ને આ ફલાણા નેતાના બુનનો છોકરો હોય ને એ બધું ભરતી કરશો તો એ વાર્તા પૂરી થઈ જાય. છોય કોઈ દાડો જો હગાવત ચલાવ્યો શૈક્ષણિક સંસ્થામાં હગાવત ચાલવા મોડે એ સંસ્થા જીરો થઈ જાય. તમારે કોઈ દાડો ગમે એ સંસ્થાની વાત છે એમ કારણ કે લાયકાત સિવાયની તો શિક્ષણમાં લાયકાત જુઓ. માનો કે હું છું તો હું માનો કે ગ્રેજ્યુએશન કરેલું છે અને પાછું મને તો ભરતી કરી દી તો મારા લેવલનું હું તો થોડો શિક્ષક કહેવું, આ દાખલો છે એમ. એટલે એનું લેવલ જોવું પડે કે ભાઈ આ વસ્તુ માટે ક્રાઇટેરિયા બાંધવું પડે કે આટલા માટે થઈ અને આમાં આટલા લોકો આટલો ક્રાઇટેરિયા હોય તો જ આ શિક્ષક મતલબ એની ભરતી કરી શકાય. અને પટાળામાં એવું ક્રાઇટેરિયા બધું પડે. એટલે ટૂંકમાં કે કોઈ પણ સંસ્થામાં તમે જો સંસ્થાને ચલાવી ટકાઈ રાખ્યું તો હગાવા દાખો કરવો પડે કે હાડો ભાઈ આપણે સંકુલ ચલાવશે ને આપણા હગા છે તે આપણે કહીએ નોકરી મળી જાય ને. જો એ તો આવું ચલાવવા જોઈએ ને તો એ સંસ્થા બહુ સમય ચાલે નહીં. બીજું નંબર 2 મેઇન વસ્તુ છે કે ચાપલું શું કોદા નહીં ભળવાના. જે મોઢા પર ઉપર વાત કરતો હોય સીધી વાત કરતો હોય ને એ વ્યક્તિને ખાસ પ્રાયોરિટી આપજો તમે, કારણ કે સાચો વ્યક્તિ છે. ચાપલું એટલે કેવું હોય કે અમુક વ્યક્તિઓની ભરતી કરે એટલે શું કરે, આખો તો ચાપલું જ કરે, પેલાની વાહ હવા કરે, પેલા બાજુ પેલાની વાહ હવા કરે, વળી પેલી આગી પાછી કરે. આવા વ્યક્તિઓ સંસ્થાની અંદર હોય તો તાત્કાલિક કાઢી નાખવા સંસ્થામાં આ વ્યક્તિઓને કુદરત ભરતી કરાય જ નહીં. ન કંઈ સંસ્થાને તો ગોળ ખોદી એમના પોતાના થોડા સવાળ માટે થઈ આખી સંસ્થાની ગોળ ખોદી, કારણ કે એમના તો હોય એમના કોમથી મતલબ હોય, પૈસાની પગારથી મતલબ હોય. એટલે આ વ્યક્તિઓને ભરતી કરતો વિચાર કરવો પડે. એટલે આ એક વસ્તુ જોયા જેવી છે કે ક્વોલિટી જુઓ, ક્વોલિટી સિવાયનું શિક્ષણ ન કરવું પડે. એટલે આ એક મારો પોતાનો વિચાર છે. મિત્રો તમારા શું વિચારો છે આ બાબત તે રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.